I now welcome a highly inspiring personality, a true source of motivation and guidance for all of us, none other than Ms. Nehal Gadhvi. His words and experience have encouraged countless peoples to achieve their goal and strive for excellence. We are grateful that she is here with us today to share his valuable insights. Please join me in welcoming Ms. Nehal Gadhvi with a big round of applause. આપ સૌને પ્રણામ. મંચસ્થ મહાનુભાવોને વંદન અને થોડી ચાની જરૂર હોય એવા ઓડિયન્સને પણ. એમણે મારા પૂર્વ વક્તાએ જે વાત કરી એમાં 2 પોઈન્ટ લઈ અને પછી હું મારી વાતની શરૂઆત કરું. એમણે જે ઇલ્મની કિતાબની વાત કરી એ હિકમતનું હું ભૂલ ન કરતી હોઉં તો 147મું હિકમત છે. એમાં એવું લખ્યું છે કે તમારું બાળકનું હૃદય એ એવી ફળદ્રુપ જમીન છે કે જેમાં કશું વાવીને ઉપરવાળાએ મોકલ્યું નથી. હવે તમારા હાથની વાત છે કે એ ખેતીમાં તમારે કયા પ્રકારના બીજ રોપવા. અત્યારે જે માતા પિતાને પોતાના બાળક સાથે ફરિયાદ છે, જો બાળક તમને ગમતું નથી, બાળકમાં રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા તમને એવું લાગે છે કે આ ઝેન્ઝીની પ્રોબ્લેમ છે, તો એક વખત પોતાની જાતને પૂછી લેવું કે આ કોરી જમીનમાં વાવેલું બીજ છે જેના ફળ મારે હવે ચાખવાના છે. એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ આવવાનું થશે જ. મારી કોઈ એવી દલીલ નથી. એમણે બીજી એક બહુ જ સુંદર વાત કરી કે જે આમ જ ગળે ઉતરી જાય એવી છે. કે બહુ જ બધી જગ્યાએ કામ થયું, સીએ થયા, ડૉક્ટર થયા, એન્જિનિયર્સ થયા, પણ ક્લાસ 1-2 ઓફિસર્સની આખી જે પરંપરા છે એમાં ક્યાંક પાછળ છીએ. તો કેટલા બધા ક્લાસીસ કરીએ છીએ, કેટલી બધી નવી નવી પ્રવૃત્તિ કરીએ છીએ, તો કોઈ આખા ગુજરાતમાંથી કોઈક એક જગ્યા એવી નક્કી કરો કે જ્યાંથી કોઈક છોકરાને ક્લાસ 1-2 અથવા દીકરા દીકરીઓ કોઈ પણને બનવાની ઈચ્છા હોય તો એની સુવિધા સમાજ પૂરી પાડે. અને મારી અંગત સલાહ છે કે એક સરસ મજાનું 12th ફેલ નામનું એક ફિલ્મ આવ્યું હતું. માતા પિતા સાથે બાળકને, બાળક 3જા ધોરણમાં હોય તો પણ અને કોલેજમાં હોય તો પણ એ ફિલ્મ બતાવો, જેથી કરીને ખબર પડે. અત્યારના માતા પિતાની સૌથી મોટી સમસ્યા એ છે કે એના બાળકને બધું જ આપી દે છે, બધું જ. અને એમાં આપણે આપણી જાતને એવું કહેતા હોઈએ છીએ કે જે અમે ભોગ્યું છે ને એને ભોગવવા નથી દેવું. એ માતા પિતા તરીકે તમે સૌથી વધુ તમારા સંતાનને પાંગડા કરો છો, એની પહેલી રીત છે. અને મારી તો બહુ અંગત સમજ છે કે જ્યારે તમે સંતાનને વિચાર નથી આપી શકતા ત્યારે તમે વસ્તુઓ આપો છો, સમય નથી આપી શકતા સંતાનોને ત્યારે તમે સુવિધા આપો છો, અને એ રીતે આપણે આપણું ગિલ્ટ પૂરું કરીએ છીએ કે અમે તારી માટે શું નથી કર્યું. અત્યારના દિવસોમાં ક્યારેક એવું બને કે બાળક સ્કૂલેથી આવે અને બાળકને બહુ જ એવું બધું હોય કે હું ઘરે બધું કહી દઉં કે આજે સ્કૂલમાં આમ થયું, સ્કૂલમાં આમ થયું, મમ્મી આ થયું, મમ્મી આ થયું, મમ્મી આ વાત કરી, આ વાત કરી. ત્યારે આપણે પહેલાં એમ કહીએ પહેલાં હાથ મોઢું ધો, કારણ કે આપણો ફોન ચાલુ હોય. અને આપણે બધા સામૂહિક રીતે એક માનતા લઈને બેઠા છીએ કે જ્યાં સુધી મોબાઈલનું 2 GB પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ સૂવાનું થતું નથી. ખબર નહીં, અને એવી કોઈ ગેરમાન્યતામાં ન રહેતા કે આ પેઢી જ આ મોબાઈલમાં છે. હમણાં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો સર્વે છે કે 60થી ઉપરના લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ 6 થી 7 કલાકનો છે. બની શકે કે એમની એકલતા હોય, એ હું સમજી શકું છું, પણ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી જ્ઞાન લેવાના બદલે તમારી પાસે લાઇબ્રેરીઓ, જે સમાજ કે જે સભ્યતા પુસ્તકને બદલે વસ્તુઓમાં
પોતાની છબી ગોતવા માંડે ત્યારે એને માનવાનું કે બહુ મોટી ભૂલ કરે છે. હું અહીંયા બેઠેલા તમામ માતા પિતાને વિનંતી કરું છું કે તમારા બાળક જે માગે, એ 5 વર્ષનું હોય કે 15 વર્ષનું હોય કે 25 વર્ષનું હોય, એ તરત ન આપી દો. તમે આપી દો છો એટલા માટે તમારા સંઘર્ષની એને કોઈ કદર જ નથી. એની માટે તમે રમકડું લાવો, વસ્તુ લાવો, જો એ તૂટી જાય. આમાંના બધા જ પેરેન્ટ્સમાંના કેટલા બધા પેરેન્ટ્સ એવા હશે કે આપણે ભણતા ત્યારે તમારી પેન્સિલ પૂરી થાય અને અધૂરી પેન્સિલ મમ્મી પપ્પાને બતાવતા ને ત્યારે તમને નવી પેન્સિલ મળતી હતી. અત્યારે બાળક કંપાસ ખોલે છે, એની પાસે અઢળક પેન્સિલો છે, અઢળક આ બધું છે, એટલે એને તમારી મહેનતની કોઈ કદર નથી. અને પછી આપણે બહુ સહજતાથી એવું કહી દઈએ છીએ કે અત્યારના છોકરાઓને કદર નથી, પણ તમે ને મેં એમને કદર કરતાં શીખવાડ્યું જ નથી. અભાવમાં થોડાક રાખો. એમને ક્યારેક અનાથ આશ્રમમાં લઈ જાઓ અને દેખાડો બાળકોને કે આ પૃથ્વી પર માતા પિતા ન હોવું એ શું ચીજ છે. હું હમણાં તમને જે આંકડાઓ આપી રહી છું એ યુનિસેફે બહાર પાડેલા છે. જો તમારા બાળકને ડિપ્રેશન હોય, તમારા બાળક પાસે બધું હોવા છતાં, અથવા તમે બધા, હું ને તમે બધા જેમ આવી ગયા, આ પૃથ્વી પરના સૌથી સુખી માણસોની યાદીમાં તમે છો. વિશ્વના 7.5 કરોડ લોકો પોતાના પગે ચાલી શકતા નથી અને 8 કરોડ લોકો છે એ વ્હીલચેર ઉપર ચાલે છે. તમે 70 વર્ષે પણ જો દાદરા ચડીને અહીંયા આવી શક્યા હોય તો રોજે રોજ ને ક્ષણે ક્ષણ ઉપરવાળાનો આભાર માનો કે તમે સાબુત છો. વિશ્વના લગભગ 25 કરોડથી વધુ લોકો એવા છે કે જેમને એક ટાઈમનું જમવાનું નથી મળતું, અને આ આંકડા ગાઝા અને સિરિયાના યુદ્ધ પહેલાંના છે. તમારું બાળક તમે બનાવેલી રસોઈ નથી જમતું અને ધમપછાડા કરે ને તમે મેગી બનાવી દો તો તમારું બાળક એક દિવસ ભૂખ્યું રહી જશે તો એને કાંઈ ફરક નહીં પડે, પણ આવતા દિવસોમાં તમે એને એક એવી તૈયારી કરાવી રહ્યા છો કે પછી તમારે ભોગવવાનું છે. વિશ્વના લગભગ 60 લાખ લોકો એવા છે કે જેની પાસે પહેરવા માટે એક જોડી ચપ્પલ નથી. આજે તમે અહીંયા બધા આવ્યા હશો ત્યારે તમારો શૂ રેક ખોલીને તમે ચોઈસ કરી હશે કે મારે શું પહેરવું. તમારા બાળકોને બેસાડીને દેખાડો કે પૃથ્વી પર આવા લોકો છે. પણ અત્યારે આપણો બાળક આપણને આપણા પપ્પાને એવું કહે, ફલાણા અંકલ પાસે આ મોબાઈલ છે, તમારી પાસે મોબાઈલ આ છે, તમને હાઉ આઉટડેટેડ છો ડેડી. એનું કારણ એ છે કે પપ્પાને આપણે ફાઇનાન્સર તરીકે જ પડખે રાખ્યા છે. પપ્પાનું કામ આ પૃથ્વી પર બે જ છે, પૈસા આપવાનું ને ખીજાવવાનું. અને ક્યારેક તો બાળકને ખુદને એવું થાય છે ખીજાવવા માટે પપ્પા થોડીક વાર હટ હું કામ ઘરે આવતા હશે. કારણ કે આપણે પપ્પાનો રોલ એવો કરી નાખ્યો છે. આપણે તો એવું કહેવામાં આવે છે કે માતા પિતાના પગ નીચે સ્વર્ગ છે, જન્નત છે. આવું દરેક સભ્યતાએ સ્વીકાર્યું છે. પણ થોડું લોજિકલી હું એમાં જાઉં તો એ મને ને તમને એટલા માટે કહેવામાં આવ્યું છે કે ક્યારેક તમે તમારા માતા પિતાના પગના તળિયા જોવો, એમાં ઘસારાઓ, એમાં પડેલા વાઢિયા, એના પ્રકારની કાળાશ જોવો, ત્યારે તમને સમજાય કે તમે અત્યારે જે સ્વર્ગ ભોગવી રહ્યા છો એની માટે આ પગે કેટલા ઘસારાને કેટલી અઘરી યાત્રા કરી છે. ક્યારેક જોવો. સૌથી અઘરી વાત એ છે કે અત્યારે મારા અને તમારા બધાના સંતાનોને તમે એમ પૂછો કે ઝુકરબર્ગ શું કરે છે તો એને ખબર છે. એલેન મસ્ક કયા કપડાં પહેરે છે એને ખબર છે. ધીરુભાઈ અંબાણી ચોરવાડથી મુંબઈ આટલું મોટું સામ્રાજ્ય શું કર્યું એને બધી ખબર છે. એને બધા મોટા લોકોની બાયોગ્રાફી ખબર છે. પણ મારા અને તમારા સંતાનોને તમારા દાદા મહુવાથી, તળાજાથી, ભાવનગરથી આટલું મોટું એમ્પાયર કેવી રીતે કર્યું એને નથી ખબર. કારણ કે પપ્પાએ એવું કીધું પૈસા કમાવાય તો ચપટીના ખેલ છે. એટલે છોકરાએ આને સિરિયસલી લઈ લીધું કે ઓકે આ ચપટીના જ ખેલ છે. ક્યારેય ન કીધું કે 8 કલાકમાં 16 કલાકના ઉજાગરા કરીએ ને ત્યારે આ એક ગાડી આવે કે આ એક બંગલો આવે. થોડીક સંઘર્ષની વાત વાર્તાની જેમ સંતાનોને કરો. અને હવે હું થોડી સંતાનો તરફ આવું. અમારે આ
અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓની વિનંતી છે કે તમે અહીંયા સંચાલક ભાઈએ એવું કીધું કે તમે ઓલમોસ્ટ 75% લાવેલા લોકો છો. અને હું તો અનેક વાર કહી ચૂકી છું કે હવે સભ્યતાએ કન્યા કેળવણી બહુ જ કરી, કુમાર કેળવણી કરવાની જરૂર છે. કન્યાઓને આવડી ગયું કુમારો સાથે કેમ રહેવું, હવે કે કુમારોને શીખવીએ કન્યા સાથે કઈ રીતે રહી શકાય. બહુ જ સરસ વાત છે. હમણાં જ રસ્તામાં હું ઈરમબેનને કહેતી હતી કે કોઈ પણ ફંક્શનમાં જાઓ 1 થી 10 નંબર દેવાના હોય તો 7 દીકરીઓને દેવાના અને 3 દીકરાઓને દેવાના. એનું એક કારણ એ છે કે વચગાળાનો એક સમય એવો આવ્યો, અને સ્પેશિયલી 90sથી ઓલા વચ્ચેનો એક ગાળો એવો આવ્યો કે જેમાં આપણે એવું માનતા થઈ ગયા કે તમારે સમૃદ્ધ થવા માટે, સફળ થવા માટે તમારે એક પણ પ્રકારની ડિગ્રીની જરૂર નથી. અને એમાં પાછા આપણે દાખલા ધીરુભાઈ અંબાણીના દઈએ કે ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા તોય નો આટલું મોટું એમ્પાયર કર્યું. ધીરુભાઈ અંબાણી નહોતા ભણ્યા તોય આટલું મોટું એમ્પાયર કર્યું, પણ એણે પોતાના બધા જ સંતાનોને વિશ્વના તમામ લોકો આવી શકે એવી યુનિવર્સિટી ઘરે કરી શકે એમ હતા, તેમ છતાં એના છોકરાઓને ભણવા મોકલ્યા. કારણ કે એને 3 જગ્યાએ પાછા પડ્યા હશે ત્યારે એને એવું રાખ્યું છે કે ભાઈ હું ભણેલો હોત ને તો મારા આ તકલીફ ન પડત. તો ક્યારેય આપણે નથી ભણેલા એનો ગર્વ કર્યા વગર ભણવું કેટલું જરૂરી છે. નાઝુલ બલાકાની જે વાત કરી એ જ પુસ્તકની અંદર, એ જ કિતાબની અંદર એક બીજી હદીસ બહુ જ સરસ છે જે મારી બહુ જ ગમતી છે. એમાં એવું કીધું છે કે તમારી પાસે ધન હશે તો તમે ધનનું રક્ષણ કરશો, પણ તમારી પાસે જ્ઞાન હશે તો એ તમારું રક્ષણ કરશે. આમાં ફરક છે. અમારે મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે પૃથ્વી પરના દરેક અંધકારને પોતાનું એક અજવાળું છે, અને અજવાળું છે એ ધર્મનું છે. અત્યારે નાની એવી વાત થાય, 2 માર્ક્સ ઓછા આવે, પપ્પા ના પાડે કોઈ, અને નવી જનરેશનને તમારે 2 હાથ જોડીને એક વસ્તુ કહેવી છે કે બેટા સૌથી વધુ તમે અમને એવું કહો છો કે લર્ન સે ટુ નો. ના પાડતા શીખો, ના પાડતા શીખો. બેટા થોડુંક ના સાંભળતા શીખો ને. તમને બધાને અમારી પાસેથી ઓલ યસ જોઈએ છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે આ પૃથ્વી પરના દરેક યસની એક કિંમત છે જે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કોઈને કોઈ સ્વરૂપે ચૂકવવાની જ આવવાની છે. કોઈને કોઈ સ્વરૂપે આવશે ચૂકવવાની. થોડાક આ અહીંયાથી સરસ મજાના ઇનામો અપાશે ને, છે ને, એ કોની સાથે ભળે ને એની સાથેનો ભાવ નક્કી થાય. દૂધ છે એની સાથે પાણી ભળે ને તો પાણી દૂધના ભાવે વેચાઈ જાય. 60 રૂપિયે 70 રૂપિયે લીટર પાણી વેચાઈ જાય, ખબર ન પડે તમને. પણ એનું એ પાણી જો છાશમાં ભળે ને તો થોડીક વારમાં બેનો જે કઢી બનાવે છે એ ગટરમાં એ આસમાં જતી રહે. તમે કોની સાથે ભળો કે તમારા ભાવ ઊંચકાઈ જાય. આ પાણીની બોટલ છે ને, તમે અહીંયા નીચેના કોઈ સ્ટોરમાંથી લ્યો ને તો 10 રૂપિયાની મળે. આની આ પાણીની બોટલ, આટલું ને આટલું પાણી તમે સાંજની કોઈક સાંજે આજે રેસ્ટોરન્ટમાં જમવા જવાના હોય તો આની આ પાણીની બોટલ, આની આ કંપનીને આટલું ને આટલું પ્રમાણ છે એ 10 રૂપિયાની નહીં મળે તે 50 રૂપિયાની થશે. આની આ પાણીની બોટલ તમે 3 સ્ટાર 5 સ્ટારમાં જશો તો એ બોટલની કિંમત 100 રૂપિયા થશે. આની આ પાણીની બોટલ આટલું ને આટલું પ્રમાણ એરપોર્ટ ઉપર જશો તો એ પાણીની બોટલની કિંમત 90 થી 100 રૂપિયા થઈ ગઈ હશે. પાણી એ જ છે, બોટલ એ જ છે, જગ્યા બદલાણી ને એટલે કિંમત ને ભાવ બંને વધી ગયા. ક્યાં ઊભા રહ્યો છો, કોની સાથે જાઓ છો અને કઈ પ્રકારના છો એના આધારે તમારો ભાવ નક્કી થશે આવતા દિવસોની અંદર. પૂછો તમારી જાતને કે આવતા દિવસોમાં તમારા ભાવ પૂછે એવી યાદીમાં જાઉં જ કે કોઈક તમારા ભાવને ટકા 2 કાઢી રાખે એવી યાદીમાં જાઉં જ. થોડાક અમારે તમને કંઈ એવા સિરિયસ નથી બનાવી દેતા કે તમારા જીવનના સુખોય અમારે બધા નથી લઈ લેવા. એમણે સરસ વાત કરી કે અમે ઈચ્છતા નથી કે બધું મૂકીને તમે આ બાજુ આવી જાઓ, પણ તમે જ્યાં છો ત્યાં, જે જગ્યાએ છો ત્યાં તમારી થોડી કિંમત થાય.
તમારી પાસે કશું એવું છે કે 2 મિનિટ લોકો તમારી સાથે વાત કરી શકે? જે સભ્યતાએ પુસ્તકોથી, જ્ઞાનથી વિમુખ થઈ છે, એ દરેક સભ્યતા પડી છે. ઇતિહાસ તમારે તપાસી લેવાની છૂટ છે. કોઈ જ જગ્યા એવી નથી. કોઈ અત્યારે તમે તો ઝેન્ઝી જનરેશન છો, એલન મસ્કનું છેલ્લું સ્ટેટમેન્ટ કદાચ તમે વાંચ્યું હશે. એલન મસ્ક એવું ચોખ્ખું કીધું છે કે આવતા દિવસોની અંદર એ જ લોકો ટકવાના છે કે જેની પાસે કાં તો સ્કિલ છે, કાં તો એવી આવડત છે, અથવા તો ખેતી છે. તમને અહીંથી મળતા સર્ટિફિકેટ છે ને, એ તમારા માર્ક્સ છે, 100% એ એન્ટ્રી છે. જો લાગવગથી, પૈસાથી તમને કોઈક જગ્યાએ, એક સેકન્ડ માટે માની લો કે કોઈક જગ્યાએ તમને નોકરી મળી જાય, પણ એ નોકરી મળ્યા પછી તો તમારે તમારી આવડત પુરવાર કરવી પડશે, નહીં તો 3જા મહિને સાહેબ એમ કહેશે કે બાય. આ વચ્ચેનો અત્યારે એક ફેઝ એવો છે કે તમે જેને મહત્વનું ગણતા હતા એ અચાનક ફેલ થઈ ગયું. આપણે એવું તો અલંગ સિવાય કાંઈ જ વાંધો નહીં આવે, સડનલી કોઈક એવો પ્રવાહ આવ્યો, આખી ટાઈપ બદલાઈ ગઈ. આપણને એવું તો આઈટી હતું એટલે અત્યંત મહત્વનું હતું, અચાનક તમે હજી ભણોતા તો એઆઈ આવી ગયું. જે લોકો સીએ કરી રહ્યા છે એમને બધાને ખબર છે કે એના સિલેબસમાં અત્યારે જે ભણી રહ્યા છે એના કરતાં અત્યારે જીએસટીના લો સાવ જુદા થઈ ગયા છે. એનો અર્થ એ છે કે તમે ધીમા ચાલી રહ્યા છો, દુનિયા તો તમારા કરતાં ક્યાંય ફાસ્ટ છે. અને અહીંયા તકલીફ સમાજની એ છે કે તમે જો સમાજ સાથે ન ચાલો તો તમને પાડીને તમારા ઉપર ચડવાવાળા અનેક લોકો પૃથ્વી પર છે. અને મમ્મીઓને એક નમ્ર વિનંતી છે કે બાળકમાં બિનજરૂરી હરીફાઈ ન નાખો. કારણ કે આપણી દેરાણી જેઠાણી વચ્ચેની હરીફાઈ છે ને, ક્યારેક આપણે સંતાનોમાં રોપી દેતા હોઈએ છીએ. નાના બાળકમાં નાખેલી હરીફાઈ ક્યારેક આવતા દિવસોમાં ઈર્ષા નામનો રોગ સગા બે ભાઈઓ વચ્ચે લાવે છે. અને પહેલાં કેવું હતું કે આજથી 20-22 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાંની વસ્તુની વાત કરીએ તો પુરુષ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, અન્ય રીતે સાક્ષર હોય, અને તેમ છતાં એ અશિક્ષિત, ઓછું ભણેલી પત્ની ચલાવી લેતી હતી. ઇટ્સ ઓકે, ચાલી જાય જિંદગી. પણ હવે થોડુંક ભણ્યા પછી દરેક છોકરીઓ ના પાડે છે કે હું તો બીકોમ, તો મારે બીકોમ જોઈએ, હું સીએ તો મને સીએ જોઈએ. એટલે આમાંના પછી કેવી વાયકા નીકળે કે અત્યારની છોકરીઓ ભણી લે ને પછી એમને બહુ તકલીફ પડે છે એડજસ્ટ થવા માટે. તો મમ્મીઓએ એ વિનંતી છે કે તમારા કુમારોને આપણે થોડાક એવા કેળવીએ કે સાક્ષર અને ભણેલ ગણેલ દીકરી જો પુત્ર વધુ તરીકે આવતી હોય તો એની સાથે કઈ પ્રકાર રીતે વર્તન કરવું. આવા 3 દાખલા સમાજમાં થાય તો કોઈ સમાજની કોઈ વ્યક્તિ ના ન પાડે કે મારે કોની સાથે કરવું ને કોની સાથે ના લગ્ન કરવા. થોડાક સિરિયસ બનો. આજે તમે જ્યાં છો એના કરતાં આવતા દિવસોમાં તમારા બધાના ગોલ છે કે મને આ શર્ટ જોઈએ છે, મને આ મોબાઈલ જોઈએ છે, મને આ ઘડિયાળ જોઈએ છે. પણ જ્યાં સુધી એ તમારી મહેનત ને તમારી કમાણીમાંથી નથી આવતી ત્યાં સુધી પહેરવાની તમને મજા જ નહીં આવે. કારણ કે અત્યારે બેટા તમે મોટી ગાડીમાં ફરો કે મોંઘી ઘડિયાળ તમારા હાથમાં હોય ને તો એ તમારા પપ્પાનો સમય દેખાડે છે, તમારો નહીં. તમારા કાંડા ઉપર 25 વર્ષે જો 2 લાખની ઘડિયાળ હોય ને તો આજુબાજુવાળા 18 વ્યક્તિ કે એનો બાપ કોણ છે? તો હોય. આવતા દિવસોમાં તમારા પપ્પા કોલર ઊંચા કરીને કહી શકે કે ભાઈ એનો દીકરો કોણ છે, એને તો અત્યારે જાહો જલાલી હોય જ ને, એટલા તો એ ડિઝર્વ કરે છે સુખ, એટલું તો એ ડિઝર્વ કરે છે. એક વખત એક રાજા હતો, મારી છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરું. એક રાજા હતો અને આમ સભા લઈને બેઠો હતો અને અચાનક આર્કિટેક્ટ એની સભાનો હતો એ આવ્યો. એણે મહારાજને કીધું કે હું છેલ્લા 60 વર્ષથી તમારે ત્યાં કામ કરું છું. આ રાજ્યના જેટલા પણ સુંદર સ્થાપત્યો છે એ મેં બનાવ્યા છે, પણ હવે મને એવું છે કે મારે રિટાયરમેન્ટ લેવું છે, બહુ થયું, હવે હું થાકી ગયો છું આ બધી વિધિઓથી. એટલે એ રાજાએ કીધું કે એક કામ કર, છેલ્લું મારું કામ કરી દે તું, પછી તું રિટાયરમેન્ટ, છેલ્લો એક મારો મહેલ બનાવી નાખ.
ઓલો આમ હમી ગયું ને કંઈ બહુ મજા ન આવી કે જાતી જાતી તે રાજાએ આપણી પાસે કામ કઢાવી લે. અને રાજાનું કામ જ હોય જ્યાં સુધી તમે કરો ત્યાં સુધી કઢાવી રાખે તમારી પાસેથી કામ. કર્યું, બનાવવા માંડ્યો અને ઈચ્છા પડે એવું કોક એમ કે આ પ્લાન હા બરાબર છે, કરી નાખો ને બરાબર છે. કોક એમ કે આ સિમેન્ટ હાલશે, આ ઈંટ હાલે હાલે બધું હાલે, આપણે જોવું જ નથી. ગમે એવો પ્લાન બનાવ્યો, ગમે એવી ઈંટ વાપરી, ગમે એવો ચૂનો વાપર્યો, ગમે એવું સ્થાપત્ય બનાવ્યું, બધું બનાવી અને એમ કરીને આમ કહેવાય ને કે આમ પોટલું વાળી નાખ્યું હોય ને એ રીતે એણે રાજા પાસે એમ કીધું કે હવે 3 મહિનાથી હું તમારે છેલ્લું કામ કર્યું, હવમન ઘરે જવા દો, હવમન ઘરે જવા દો. એ કે 1 મિનિટ, તે આટલા વર્ષો મારી સાથે કામ કર્યું છે, જતાં જતાં એક વસ્તુ તો લેતો જ. એક સરસ માણસ આવે છે, સરસ મજાની સોનાની ટ્રે છે, એક નાની એવી દાબડી પટારો છે, પટારાની અંદર એક ચાવી છે અને એ ચાવી કાઢે છે ને ત્યારે એને ખબર પડે છે કે આ તો એ ચાવી છે કે જે મહેલ બનાવવામાં મેં હાવ વેઠ ઉતારી હતી. અને રાજા એવું કહે છે કે આટલા વર્ષો તે મારું કામ કર્યું હતું ને આ ઘર તારી માટે છે જે તે બનાવ્યું છે. હવે એનું મન જાણતું હતું એમાં એણે કેવું બનાવ્યું ને કેવી વેઠ ઉતારીશ. એમણે કીધું ને 15 થી 25 વર્ષ તમે જો એવો મહેલ બનાવશો કે જેમાં તમારે જ રહેવાનું છે તો ઈંટ રીતિ ચૂનો વાપરતી વખતે 100 વાર વિચાર કરજો, કારણ કે તમારે નહીં તમારી 3 પેઢીએ આ જ ઘરમાં રહેવાનું છે, જે તમારું સર્ટિફિકેટ છે અત્યારે, જે તમારી કારકિર્દી છે. અને માતા પિતાને વિનંતી છે કે તમારા બાળકોના શિક્ષક માટે થોડો આદર ભાવ રાખો. એમણે આવતીકાલે જેમની વિલાદત છે એ જ ઇમામનું એક વાક્ય કહીને હું પૂરું કરું કે એમના સંતાનોને ભણાવવા માટે જ્યારે એમનો શિક્ષક આવતા ને ત્યારે ઊભા થઈ જતા અને ઓલો શિક્ષક એમ કે આપ બેસી જાઓ, આપ તો જમાનાના ઇમામ છો, તમારે થોડું ઊભું રહેવાનું હોય. એ કે ના, મારી પેઢી તૈયાર કરતો શિક્ષક ઊભો હોય તો મારે ન બેસાય. અને એ જ ધારામાંથી આપણે આવીએ છીએ કે બાળક કે વિદ્યાર્થી રોતો રોતો આવે કે મારા સાહેબે આમ કીધું તો આપણે એમ કે તારો સાહેબ કોણ? તમને સાહેબ માટે તુકારાની વૃત્તિ આવતી હોય, સ્કૂલ માટે તમારે જાહેરમાં ગમે એમ બોલવું હોય તો તમને લાગે છે કે તમે જે જગ્યાએ તમારા બાળકોને મૂકો છો એ બાળકો સિરિયસલી એ જગ્યાએ ભણે? કારણ કે ત્યાં સુધી તો તમે જ એના હીરો છો. મારા પપ્પા કે જ બધું સાચું, કારણ કે આપણે પપ્પાએ બેનને કીધું તારા બેનને શું ખબર પડે, એટલે છોકરાઓ સિરિયસલી લીધે. પપ્પાએ કીધું જ છે કે બેનને ક્યાં કાંઈ ખબર પડે છે, આપણે કાંઈ ભણવાની જરૂર નથી. રિસ્પેક્ટથી જોવાનું રાખો. જ્ઞાતિમાં કોઈ છોકરાને પૂછો જ કે આજકાલ શું કરો છો અને જો એવું કે હવે હું આ બિઝનેસમાં ગયો છે, આ બિઝનેસમાં ગયો છે, તો એક આદતની જેમ સવાલ કરો કે બેટા ભણવાનું પૂરું કર્યું? છોકરો એમ કે ભણવાનું પૂરું કર્યું તો આપણે 3 જણા ભેગા થઈએ ઉપાડવા માટે, એવું તો હાલે કે અમે ક્યાં ભણ્યા હતા, જોના થઈ ન ગયું. આવા ઉદાહરણ આપવાના બદલે છોકરાને થોડીક જાહેરમાં આવતી વખતે એટલીસ્ટ એને એવું થાય કારણ કે હું 10th 12th કે અમુક પ્રકારની ડિગ્રીઓ લઈ અને યોગ્ય જગ્યાએ બેસું, કારણ કે પ્રવાહ એટલો ને જલ્દી બદલાવાનો છે કે જેની મને તમને જાણ નથી. બસ આટલી સમજ તમને સૌને ઉપરવાળો દે, તમને તમારા માતા પિતાનો સંઘર્ષ યાદ રહે. અને હજી કહું છું, સંતાનોને થોડા અભાવમાં રાખશો તો એને તમારી માટે આવતા દિવસોમાં ભાવ થશે, બાકી રહેવા દો. ધન્યવાદ.